સેલવાસમાં દમણગંગા નદીમાં યુવતી ડૂબી નક્ષત્ર ગાર્ડન નજીક બની આ કરુણ ઘટના। પરિવાર સાથે નદી કિનારે આવી હતી આ યુવતી। પરિવાર સાથે ફોટો પડાવતી વખતે આ દુર્ઘટના બની છે। અચાનક પાણીમાં તણાઈ ગઈ યુવતી। હાજર લોકોએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો। લોકોના પ્રયાસો છતાં પણ યુવતી પાણીમાં ગરકાવ થઈ ગઈ। યુવતીની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું। ત્યારે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો શોધખોળમાં જોડાઈ છે। તો આ જે યુવતી છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આસપાસના જે લોકો હતા તેમણે બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવતી ડૂબી ગઈ હતી અને પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે હવે શોધખોળ હાથ ધરી છે, રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે। તો દમણગંગા નદીમાં યુવતી ડૂબી હતી, ફોટો પડાવતી હતી તે વખતે તે ડૂબી ગઈ। अब तो चला गया अंदर। क्या नाम था? काजल कुमारी। उम्र कितनी होगी? 13 साल। तो आपने पूरा मामला अपने आंखों से देखा था? किस तरीके से हुआ था, मतलब क्या कर रही थी उस वक्त? बाथरूम करने गया, रास्ता पर उसमें गिर गई थी। मेरे भाई लोग वजह था फोटो ले रही थी। फिर उसका मम्मी बोला वो काजल गिर गई। फिर मैं दौड़ के आया, मैं कूद गया उसको। फिर भी उसको ये पकड़ा था, लेकिन वो पानी मेरे को उधर पहुंच दिया। मतलब आपने कोशिश किया, आप मतलब छलांग मारे थे, बचाने का आपने कोशिश किया, लेकिन आप नहीं बचा पाए। તો ફોટો પડાવતી હતી આ યુવતી અને તે વખતે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ। તેને બચાવવાનો પુષ્કળ પ્રયત્ન કરવામાં આવ્યો। હાલમાં તેને શોધખોળ ચાલુ છે, રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે।